આ હોસ્પિટલ છે કે પછી સત્તાનો અખાડો? રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી જે દ્રશ્યો સામે આવ્યા, જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એચડી ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે ડોક્ટરો વચ્ચે માત્ર વિવાદ નથી થયો. તે વિવાદ માત્ર બે ડોક્ટરોનો ન હતો. આ સમગ્ર સરકારી આરોગ્ય વ્યવસ્થાની કાર્ય સંસ્કૃતિ સામે એક ગંભીર સવાલ ઉઠાવે છે. દર્દીને વેન્ટિલેટર પર રાખવું કે પછી જનરલ વોર્ડમાં મોકલવો, આ ચર્ચા સારવાર અને તબીબી તર્ક સાથે થવી જોઈતી હતી, પરંતુ ગાળાગાળી અને હાથાપાઈ સાથે આ ચર્ચા કરવામાં આવી છે. સૌપ્રથમ તે વિડીયો પર નજર કરીએ. પણ આ કેસ છે, આ તારા બાપનું રાજ છે. ઇમરજન્સી વોર્ડમાં રાખવા વાઇટલ છે નોન રેકોર્ડેબલ, તો હું એને કેવા ગઈ કે નોન રેકોર્ડેબલ વાઇટલ તમે ઇમરજન્સી વોર્ડમાં તો મોકલો. તો મને કહે કે તને શું ખબર પડે? પછી ફાઇલ છે ને મારી આવી, મારા હાથમાં ફોન હતો તો ફાઇલ આમ કરીને મને મારી, મારો ફોન ઉડીને પડ્યો છે. સીસીટીવી મારે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગાળાગાળી અને હાથાપાઈ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ જુનિયર મહિલા ડોક્ટર સાથે મારામારી, ગેરવર્તનનો આક્ષેપ સિનિયર ડોક્ટર સામે લગાવવામાં આવી રહ્યો છે. જો તપાસમાં આ આરોપ સાચો સાબિત થાય તો પછી સિનિયોરિટી કોઈને હાથ ઉઠાવવાનું લાયસન્સ આપતી નથી, તે પણ કહી દઉં. ગુજરાતને ખરેખર સુધરવાની જરૂર હોય તો સરકારી હોસ્પિટલમાં માત્ર નવી ઇમારતો અને મશીનરી મૂકવાથી સુધરી નથી જવાતું. સુરક્ષિત કાર્યસ્થળ, શિસ્ત અને જવાબદારી પણ એટલી જ મહત્વની છે. પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જુનિયર ડોક્ટરોએ હડતાલ સમેટી લીધી છે. હવે તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધતા સાથે થવી જોઈએ. દોષ સાબિત થાય તો દાખલો રીટેક. હવે તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધતા સાથે થવી જોઈએ. દોષ સાબિત થાય તો દાખલો બેસે તેવી કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આરોપ ખોટો હોય તો એ પણ સ્પષ્ટ થવું જોઈએ. હોસ્પિટલમાં દર્દીની જિંદગી બચાવવાની હોય છે, અહંકારની લડાઈ લડવાની નથી હોતી. તે આ ડોક્ટરોને સમજવું જોઈએ. આપનો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. નમસ્કાર.